વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગોપાલજી, ઠાકરધણીજી, જલારામજી, જિનેન્દ્રજી, સ્વામિનારાયણ મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલે, બિલકુલ મોજમાં રહેવાનું. કારણ કે અમારા બેનબા પણ અહીંયા જમાવટ કરીને બેસી ગયા છે. રમકડામાં વાગ્યા છે અત્યારે 7:30 કામ, અને બસ ચા પાણી નાસ્તાની તૈયારીઓ થાય છે. રસોડાની અંદર કે છાશની તૈયારી થઈ છે. શું કરી? બેટલી. કેમ બેટલી? એટલે પાણી નાખીને પાછી પેલી કરી આઈસ કાઢીને જીસરકડિયા જવાનું વાર છે એટલા મોડી રહી એટલે. મોડી થઈ એટલે. ઓકે, તો વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? અરે જોરદાર, જમાવટ જ હોય ને. અને ફાઇનલી તે માથું ધોઈ જ નાખ્યું એમ ને? ફાઇનલી પછી આજ વાળ ધોઈ લીધા કીધું હવે. ઓય વાળ ધોયા. નકર જનરલી બધા એમ કે માથું ધોવું પણ માથું નહીં, પણ વાળ ધોવાના. ઓલું કે ને લોટ દળાવવા જાવો, ઘઉં દળાવવા જાવો, એમ નહીં, લોટ દળાવવા જાવો. ઘણા બધા એવું કહેતા, આપણે બી બોલતા હોય નો પણ આજ યાદ આવી કે વાળ ધોવાનું, એટલે વાળ ધોવાનું બોલી ને એમ કીધું કે માથું ધોવું તો ઠંડુ થઈ જાય તો ખબર પડે. તો માથું વાળ બધું એક જ થાય. વાળ ધોવો, માથું ધોવો, પાણી તો તાલકામાં અડવાનું જ છે તમારે, તો એ વાળ ધોયા બી કહેવાય. ઓકે, અને માથું ધોયું પણ કહેવાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધે? મજામાં? અને હવે હારો હાર એક મસ્ત મજાનો શો વિચાર પણ તમારા લોકો સાથે આપણે શેર કરી જ લેવો છે. બહુ જોરદાર છે, સમજવા જેવો છે, અને ઘણા લોકોને આનો અનુભવ પણ થયેલો હશે. આધાર અને ઉધાર બંનેમાં છે ને ધાર હોય છે. શું કામ ખબર? કારણ કે ગરજ પૂરી થયા ને પછી એ આપનારને જ કાપે છે. શું કેવું? એકદમ રાઈટ, સાચું ને? સાચું કીધું. કે મેં કાલે એ માટે પણ એક વાંચેલું હતું શું? કે માણસને શું હતું, પારખતા શીખવાનું કે સંબંધને ઓળખતા શીખવાનું હતું. પણ સાચી સમજણ તો ત્યારે આવી કે જ્યારે ગરજ પૂરી થઈ ગઈ ને પછી એ ખુદ જ બદલાઈ ગયું. એવી રીતે કઈક હતું, પણ મને અત્યારે પરફેક્ટ કઈ વાંધો નહીં, ત્યારે યાદ આવે ત્યારે. અને હું જાઉં છું હવે મારી દીકરી પાસે, કારણ કે એકલી હવે હું કરતી હશે એ જોવું પડશે અમારે. કારણ કે અહીંયા અમારે કેમેરો ને આ બધું બોલતા હોય ને ચાલુ હોય ને, એટલે એનું ધ્યાન અહીંયા રસોડામાં જ હોય. રમકડામાં બહુ ઓછું હોય ધ્યાન. કેમ? એક પ્લે મેડ મ્યુઝિક વાળી જે ગેમ હતી ને, પ્લે ગેમ, એમ નથી એક રમી છે. એક રમામાસી વાળી ઢીંગલી એમના, ને એક એમના વાળી સાયકલ. બસ એવા બધા રમકડાઓથી બહુ રમી છે મ્યુઝિક વાળી. જ્યારે નાની હતી ત્યારે ને અત્યારે બી આપો તો અત્યારે બી એનથી જ રમે. પણ અત્યારે શું થાય કે વોકરમાં બેઠી હોય ને પછી આપણે ચાલુ કરીને આપીએ એટલે વોકરમાંથી પકડવાની કોશિશ કરે, પણ એ થોડી એમ નથી પકડાય જો એ પકડી શકે. સવારમાં આપણે મળ્યા હતા, ધવલ હતા ને ત્યારે, ને પછી કાંઈ કન્ટિન્યુ નથી કર્યું. થોડીક તૈયારી કરી, એ બધું કર્યું, જવાનું છે વારે એની, અને બાકી વાત થોડીક વાર આરામ કર્યો કેમ કે શરદી હતી ને તો મજા નહોતી આવતી ને પછી ગોળી પીધી એટલે કીધું એમ કે ઊંઘનો ભાગ વધારે ઘેન ચડશે, એટલે પછી બપોર વચ્ચે પાછી સૂઈ ગઈ હતી. અને અત્યારે થોડુંક એમ થયું કંઈક રાહત છે, પણ બેન રહેતા નહોતા તો એને નીચે લઈને પાર્કિંગમાં ચક્કર મરાવવા ગઈ હતી. એક ચક્કર પાર્કિંગમાં મરાવી, અને હું પાછા અત્યારે પાણીની બોટલ આપી છે ને તો જો એમાં રમે છે. કેમ કે આપને મજા ન હોય તો આપણે એને રાખવી કે આપણું કરવું કે શું કરવું ને કંઈ સમજાય નહીં. અને બીજું એ વસ્તુ એક વાત તમારા જોડે શેર કરવી હતી કે નોકરી કરવી પણ સહેલી નથી સાહેબ. કેમ કે પોતાની જ ઘરે જવા માટે પણ બીજા પાસેથી આપણે રજા લેવી પડે છે કે હું મારી ઘરે જાઉં. તો આ વાત તમને કેવી લાગી ને તમારે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવવાનું. કેમ કે અત્યારે સિચ્યુએશન જ કંઈક એવી હતી ને તો મને આ વસ્તુ યાદ આવી અને થોડાક ઇમોશનલ થઈ ગઈ આ બાબત પર. પણ કઈ વાંધો નહીં, આપણા હાથની વસ્તુ ન હોય બધી વાર, અને બધું આપણા હાથમાં ન હોય. ક્યારેક આપણે ઈચ્છા ન હોય છતાં પણ એ વસ્તુ બને અને એ વસ્તુને આપણે સ્વીકારવી પડે. તો બસ એવું બધું હોય, હેલે રાખે હેને સિયા. અને બાકી મા દીકરીની અમારી અખંડ મોજ છે. કેમ કે હું ને મારી સિયા બે છીએ, એમના બા ને એ બધા ગયા છે એમના સસુરાલ, મીન્સ કે માહી બેન એમના દાદાની ઘરે ગયા છે, તો એ કઈ હાજર છે નહીં. અને તમને આ વિડીયો આવશે ત્યાં પાછા એ આવી ગયા છે ગામડેથી ને. તો બસ આવું બધું ચાલે. બે છીએ તો બહાર લઈને ગઈ હતી ને અત્યારે હજી તડકો છે. કેમ કે વાગ્યા છે કેટલા જો 4:15 થયા છે હજી એક્ઝેક્ટ 4:15 વાગ્યામાં તો તડકો જ હોય ને બહાર. તો નીચે ખાલી રેલિંગથી નીચે ઉતરીને પાર્કિંગમાં ગાડી ને બધું પડ્યું ને ત્યાં સુધી જ લઈ ગઈ, ડેલા સુધી નહોતી લઈ ગઈ. કેમ કે પછી ધૂપ આવે ને ગરમ પવન આવે એટલા માટે તો હજી રૂમમાં છીએ. બહાર બેઠા હતા હોલમાં, પણ અહીંયા થોડીક વાર બેઠા મજા ન આવી. ચા પાણી બનાવ્યા, નાસ્તા પાણી કર્યા, અને બપોરે જમવામાં કંઈ હતું નહીં, ભાખરી ખાધી હતી માદી કરીએ. અને અત્યારે પણ એવું જ છે સિયાબેનને બટકું. અને તમારામાંથી જ કોઈની કોમેન્ટ હતી ભાખરી પરથી, સિયા એમ ન કર દીકરા,
કે ભાખરી ન ખવડાવો સી હવે બીને તો હા ભાખરી ખવડાવું, પણ ભાખરીમાં શું છે કે જાડો લોટ જ ભાખરીમાં હોય છે, બાકી તેલનું મોણ કે પાણીથી લોટ નથી બાંધતી. ઘીનું મોણ આપું છું ને દૂધથી લોટ બાંધું છું. અને ઈ બટકું કટકું ખાય હોય તો ખાય, બાકી હું ખાઉં છું એટલે હું કહું ને તો ડિલિવરી ટાઈમે મેં ખોરાક નથી કર્યો, પણ હવે મારો ખોરાક થાય છે સિયાના બાને, કેમ કે બનાવું સિયા માટે ની ન ખાય તો ફેંકી તો આપણે દેવાના નથી એવી વસ્તુ, તો પછી હું ખાઈ જાઉં છું. એટલે અત્યારે હું ખોરાક કરું છું મારો પોતાનો, એવું કહું ને તો હાલે. કેમ કે આજે બી મેં ભાખરી બનાવી તો કોઈ વસ્તુ એમ નથી કે ઈ કઈ ખાય એને માતાજી. હા આપું છું પાણીની બોટલ, જોતી દૂધની બોટલ છે એમાં મેં પાણી ભરી દીધું કે એ બાને પાણી પીવે થોડુંક એટલા માટે, તો હવે બોટલ જોઈ જાય ને એ પાછું પીવું નથી, મોઢામાં ભળી અને પછી ફુર કરવું છે. અને બીજી એક વસ્તુ યાદ આવી ગઈ મને બેઠા બેઠા જ કહી દઉં કે સિયા બેડ પરથી પડી ગઈ હતી, એ વાળો વિડીયો નાખ્યો ને ત્યારે એવું કીધું હતું કે બેડ ઉપર એકલી બેસાડો પછી પડી જાય ને, તો બેન એકલી બેસાડી નહોતી અને સુવડાવી હતી, એ સૂતી હતી. અત્યારે જો હું અહીં બાજુમાં છું ને છતાં પણ આવી રીતે ઓસીકું છે, અહીંયા ગાદી છે, પછી આ ઓઢવાનું જે છે ને દોહર એ આ બાજુથી આવી રીતે આમ ફોલ્ડ થઈને અહીંયા રહી જશે અને આ બાજુ હું બેઠી છું ને એ બાજુ પાછું ઓસીકું આવી જશે. એવી રીતના હું આખી વીટીને રાખી હતી છતાંય એ નીચે આવી ગઈ, તો બસ સૂતી હતી પછી જાગી ગઈ. દર વખતે જાગે ને એટલે અવાજ કરે, કઈ ને કઈ રાડ નાખે કે રમતી હોય કે અવાજ આવે ને એટલે આપણે ખબર પડી ગઈ કે જાગી ગઈ છે. પણ તે દિવસે કઈ અવાજ કે કઈ ન આવ્યું ને હું બહાર જ હતી, હું પંખો પણ ચાલુ ન કરું, અંદર સૂતી હોય ને તો હું બહાર પંખો બંધ કરીને વેઇટ કરતી હોય કે જાગે ને નહીં એનો અવાજ મને પંખો ચાલુ હોય ન સંભળાય તો એટલા માટે. પણ છતાં પણ નીચે પડી ગઈ તો હવે આપણે કેરફુલી રહીએ ને થોડુંક ધ્યાન રાખીએ કે નહીં હવે કંઈક બીજું કરીએ, યા તો ઓસિકાને ગાદી હટાવીને યા કંઈક મોટું કંઈક રાખવાનું કહીએ, યા બેડ ચેન્જ કરીએ, યા બેડરૂમ ચેન્જ કરીએ, જોઈએ શું કરીએ છીએ, જે કંઈ પણ કરશું આગળ શેર કરશું. જો કહેતી હતી ને બધું એને આવું કરવું છે ને આવા તોફાન કરવા ન કરવા દો ને બોટલ લઈ લ્યો તો રાડો પાડે છે ને, કેવી મજા આવે છે ને. પણ કઈ વાંધો નહીં, કેમ કે બેડશીટ જ પલળ છે, એની નીચે તો આપણે જે બેડ મેટ્રેસ આવે એનું પ્રોટેક્ટર લગાવેલું છે, એટલે પાણી કઈ અંદર બેડ મેટ્રેસ સુધી પહોંચવાનું નથી, ઉપર પ્રોટેક્ટર છે એટલે એક ટીપું પણ પાણી અંદર ન જાય એ વાળું છે, એટલે એ કોઈ પ્રોબ્લેમ નથી. બહુ થશે તો બેડશીટ બદલી નાખશું, બીજું પણ એ એન્જોય કરે તો એને એન્જોય કરવા દો. અત્યારે એ નહીં કરે તો આપણે મોટા ટાણા કરશું તો હારા નહીં લાગ્યા ને એને સિયા. તને જે ઓપે છે એ વસ્તુ અમને થોડી સારી લાગવાની છે, અમે આવું કરશું તો કેવા લાગશું, એના કરતા તું કર, તું તારે કર હે ને. ચાલો ત્યારે વાગી ગયા છે 6:15 અને આજે આપણે રસોઈમાં બનાવીએ છીએ કંઈક નવું, કેમ કે આપણે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરતી હતી ને તો એમાં રેસીપી વાળો વિડીયો એવો રાજભાઈ ગોહિલનો આડો રસાવાળા ભાત, રસાવાળા ભાત નહીં પણ રસિયા ભાત કરીને, તો આપણે જોઈએ ને તો આપણે ઈચ્છા થઈ ગઈ ને એમાં એવું કીધું હતું કે શરદી ને એવું હોય ને ખાઈએ ને તો મટી જાય, શરદી ગાયબ થઈ જાય, તો આપણે દેખીતા જ ઈચ્છા થઈ ગઈ કે નહીં એ જવું બનાવીને ખાઈ લઈએ. તો બસ એ માટેની પ્રિપેરેશન આપણે કરી લીધી છે. ટમેટા છે, ડુંગળી છે, બટેકું છે. ડુંગળી એમને નહોતી લીધી પણ મેં લીધી છે, વટાણા છે અને આમાં લસણ છે, મરચું છે ને આદું છે. લસણ ને આદું બે ખાંડવાનું બાકી છે અને સૂકા મસાલામાં તજ, લવિંગ અને બાદિયા, સૂકું મરચું એ લાંબાવાળું હતું, મારી પાસે ગોળ હતું, તમાલપત્ર અને વઘાર માટે લીમડો અને રાઈ, જીરું, હિંગ એ બધું આમાં છે જ. અને ભાત એમાં સ્પેશિયલ યુઝ કરવાના છે આપણે ખીચડી, આ ચોખા. ડસ્ટબિનના લાઈન કોમેન્ટ હતી કે ડસ્ટબિન પ્લેટફોર્મ પર ના રાખો રસોડામાં, તો ઓકે હવેથી નહીં રાખીએ, બહાર રાખીશું. બહાર ડસ્ટબિન છે એ મારા સૂકા કચરાની છે અને અંદર છે એ ભીના કચરાની છે, બંને અલગ રાખવાની હોય. અને અહીંયા મને સહેલું પડે, પેલું દરવાજો ખોલીને ફેંકવા જવું ના આવું એ વાર લાગી જાય, સિયા રેતીનું હોય ને તો અત્યારે પણ હું રેસીપીમાં આટલું બતાવી દીધું છે, આગળ કેમ કરવાનું છે એ કન્ટિન્યુ કરી શકીશ તો કરીશ, જ્યાં સુધી બનશે ત્યાં સુધી. બાકી બાદ શોર્ટલી છે, ફરી પાછા ક્યારેક બનાવશું, ધવલને ભાવશે અને બનાવીશ તો શેર કરી દઈશ તમારી જોડે રેસીપી. બાકી અત્યારે મારી દીકરી એન્જોય કરે છે વોકર, એમાં મજા નથી આવતી પણ રહેવું પડશે એમને, મારે રસોઈ કરવી છે એટલા. તેલ આપણે ફૂલ ગરમ નથી થવા દેવાનું, આછું એવું ગરમ થયું હોય ને મીન્સ કે હલકું તેલ ગરમ, ત્યાં સુધીમાં આપણે રાઈ અને જીરું બંને વસ્તુ નાખી દેવાના છે. તો આપણે રાઈ નાખી દઈએ, પછી જીરું નાખી દઈએ અને પછી નાખવાના છે આપણા ખડા મસાલા, તો તજ, લવિંગ, બાદિયા અને તમાલપત્ર ને નાખીશું મરચું સૂકું. એક ભાંગીને નાખું છું, એક આખું નાખું છું કે તીખાશ એમનાથી જ આવશે. આપણી આગળ છે એ કંઈ એટલું તીખું છે નહીં કોઈ વસ્તુ. હવે એમાં ખાવા દેવાનું તો થોડું ફૂટવા દેવું જોઈએ ને તજ, લવિંગ ને બધું, નકર એની સ્મેલ બેસશે કેમ, એટલે એમાં ધીમું તેલ ગરમ થતું રહીએ. પછી નાખવાનો છે આપણે આમ મસાલો, નહીં પણ લીમડો ભૂલાઈ ગયું, ડાળી હોતો જ નાખ્યો છે મેં, પણ એમાંય ડાળી હોતો હતો, મેં ડાળી હોતો નાખ્યો. તો એને ક્યારેક કોઈ રેસીપીની આપણે કોપી કરવી પડે, બેઠી કોપી.
ચલો લીમડો આપણો થઈ ગયો છે, હવે નાખી દઈએ હિંગ, એટલે પેટમાં ન દુખે કોઈને. અને હિંગ આપણી થઈ જાય પછી નાખી દઈએ મરચું, લસણ અને આદુ. લસણ કાપી નાખ્યું અને આદુ ખમણી નાખ્યું, તો મરચું તો કાપેલું હતું જ. તો બસ આમને થોડીક વાર સાંતળવા દઈએ એટલે તેલ છૂટું પડી જાય. પછી આપણે નાખશું આમાં વટાણા. થોડુંક સંતળાઈ ગયું છે, હવે નાખી દઈએ વટાણા, એટલે એ પણ ફૂટી જાય. એમાં પાણી આપણે હમણાં નથી નાખવાનું, એટલે વટાણાને છૂટા પાડી દઈએ. છૂટા પાડી દઈએ નહીં, ફોડી લઈએ. હું બોલું છું ખબર નહીં, કેમ કે સ્પીડ કરું છું. સિયા નહીં રહે તો તમારા લોકો જોડે રેસીપી મારી શેર નહીં થાય. એટલા ફ્રાય થાય છે ને ત્યાં સુધીમાં આપણે ટમેટામાં મસાલા નાખી દઈએ અને થોડુંક એવું એમાં પાણી એડ કરવાનું છે. એમાં એવું બતાવ્યું હતું. આજે આપણે બેઠા બેઠી રેસીપી કોકની કોપી કરીએ છીએ, ઠેબા ગામની કોકની. તો ઠીક, તો બસ જો નમક પણ આમાં જ નાખી દેવાનું છે. આપણે અત્યારે એમનો જ નાખીએ છીએ, અડ કરીએ. પછી ધાણા જીરું પણ નાખી દઈએ, 1 ચમચી જેટલું. હળદર નાખી દઈએ, અડધી પોણી ચમચી જેટલી. અને લાલ મરચું પાવડર મારે છે ને એટલે ભરવું પડશે, પછી નાખીશ. અત્યારે અડધી ચમચી જેટલું હતું એ નાખી દીધું. અને એમાં નાખવાનું થોડુંક પાણી. ભાઈ એવું કહેતા હતા કે આ મસાલો બળે નહીં. કરીએ છીએ કોપી તો કોપી જ કહીશ, ખોટું નહીં બોલું, કેમ કે આપણે આવડતા નથી ને આપણે પહેલી વાર જોયા છે. તો બસ એમનામાંથી જોઈને તમારા લોકો જોડે શેર કરું છું. અને ખાઈ પછી રિવ્યુ ધવલ શેર કરશે કે ભાઈ કે નહીં. લીમડો બહુ ઉડે છે, આપણે કાઢ નાખીશું હમણાં ડાળખી, કેમ કે છાટા ફટાફટી ઉડાડે છે. લીમડાની ડાળી કાઢીને ફેંકતી હતી ને બોલતી હતી, એ બધું મારું વયું ગયું અધૂરું, કેમ કે વચ્ચે વિડીયો કોલ આવી ગયો ને એટલા માટે. તો વિડીયો કોલમાં વાત કરાવી લીધી સિયાના મોટા નાનું હારે. અને હવે આપણું આ ચડે છે, તો એમાં આપણે નાખવાના છે બટેકા. તો પેલા બટેકા નાખી દઈએ. છાલવાળા જ બટેકા લેવાના છે. ઓય માં સિયા વાગે દીકરા, કેવી તમારી કરી નાખી મારી પગમાં. હા મને વાગે દીકરા, મારો કેમેરો ફરતો જાય છે. એની યાર વાતો કરવા જાવ ને એમાં માં વાગ્યું હોય સિયા વાગે છે દીકરા. ચાલો હવે આને ચડવા દેવાનું છે ને ચડે ને પછી આ પાણીવાળો મસાલો ટમેટાનો આપણે એડ કરવાનો. રસોઈ બનાવી એટલી સહેલી પણ નથી હોતી, કેમ કે જ્યાં સુધી રસોઈ બનતી હોય ને ત્યાં સુધી હારે વાસણ નીકળ્યા હોય ને એ પણ સાફ કરવા પડે. અને અમે 2 જણ છીએ તો 2 જણ માટે આપણે 2 મુઠ્ઠી ભાત લીધા છે. ને બ્લર કેમ થઈ ગયું એ સમજાણું નહીં મને. હા હવે ક્લિયર થયું. ખબર નહીં મારું મોઢું કેવું હોય છે. આવી રીતે 2 મુઠ્ઠીનું માપ ભરીને લેવાનું. જેટલા જણને ખાવા હોય એટલી મુઠ્ઠી આપણે ભાત લેવાના. અને ચોખ્ખા આપણે ખીચડિયા લેવાના છે. તો આ ધોઈને સાફ કરીને રાખીએ. અને આ વાસણ છે ખાઈ 3 ભેગડી છે, એ પણ આરો સાફ કરવી પડે, કેમ કે પછી બેન નો રહીએ તો વાસણ ખાવ ન કરવા દે. પેલા ખાઈને એટલે આપણે કરી જ નાખવાના હારો હાર. તો ચલો અહીંયા આપણે બટેટાને બધું જે નાખ્યું હતું લાસ્ટમાં બટેટા એડ કર્યા હતા એ પણ સતળાઈ ગયું છે. પાણી ગરમ મૂકી દીધું છે, કેમ કે પછી ચડતા વાર ન લાગે. અને આને ખુલ્લા તપેલામાં ચડવાના. હવે પાણી નાખીને જોઈ દઈએ. યસ આપણું તેલ ગરમ છે, તો આ પણ નાખીએ. એમાં એવું કીધું છે એટલે હું પણ એવું કહું છું. આજ તમને લાગશે કે પ્રજ્ઞાબેન આજે આમ કેમ બોલે છે, કેમ કે આ મારી રેસીપી નથી, મેં કોઈનામાંથી જોઈને કોપી કરી છે, તો હું એવી રીતના બોલું છું. તો બસ હવે પાકવા દેવાનું છે અને ચડવા દેવાનું છે એક રસ થઈને ત્યાં સુધી. તો એ આપણું ચડે ત્યાં સુધીમાં આ બાજુના ગેસ પર આપણું પાણી ગરમ પણ થઈ જાય. ભાત લીધા છે એ પણ આપણે ધોઈને અહીંયા રાખી દીધા છે. અને ખટાશ માટે તેમાં આંબલી નાખી હતી, પણ આપણે આંબલીનો ઉપયોગ નહીં કરીએ, કેમ કે ધવલને પગ દુખે છે ને એટલે હું આંબલી યુઝ નથી કરવાની. એની જગ્યાએ આપણે લીંબુ નાખશું, તો કે લીંબુથી બી એમને ખટાશ લાગશે. પણ હવે એમાં નાખ્યું તો એટલે આપણે નાખવું પડે. અને એ સિવાય મેં રેસીપી બીજી જોવા માટે, મીન્સ કે બીજા કોઈ મૂકી હોય એ જોવા માટે મેં સર્ચ બી કર્યું. તો ને સર્ચ કર્યું ને એમાં નિકુંજભાઈ વસોયા, જેમનું નામ ફૂડ ચેનલમાં બહુ સારું એવું છે, તો એમણે છે ને પેલું સિંગદાણા નાખ્યા હતા ને કિસમિસ નાખી હતી. પણ આઈનો આઈડિયા નથી કે નખાય કે નહીં. તમારા લોકોમાંથી કોઈ બનાવ્યો હોય યા તો ઠેબા ગામ બાજુથી કોઈ જોતું હોય જામનગર જિલ્લાનું તો કહેજો કે વસ્તુ નખાય કે નહીં. તો આપણે બીજી વાર બનાવશું ત્યારે ટ્રાય કરીશું નાખવાની. બાકી અત્યારે તો આપણે એવું કંઈ આમાં એડ નથી કર્યું. આપણે લાલ મરચું નથી નાખવું, કેમ કે મેં જે પેલું સૂકું મરચું નાખ્યું ને એ પણ મેં ખાંડીને જ એડ કર્યું હતું, ઓલા ભૂકો કરીને. તો પછી તીખાશ નહીં વધી જશે ને તો સબ્જી રાડો પડશે. અને સુરતી મરચી નાખી છે એટલે તીખાશ પછી હદબાર જશે. અમે ખુલ્લા તપેલામાં ચોળાવવાના છે એટલે પાણીનો ભાગ આપણે વધારે રાખવાનો છે. અને રસાવાળા છે રસિયા ભાત, એટલા માટે. તારું બાસ્કેટ ક્યાં ગયું દીકરા? હવે નહીં રહે. હવે સોરી, આગળ કન્ટિન્યુ થશે તો કરીશ, નહીતર બની જશે ત્યારે જ પૂરી રેસીપી જોઈ લેજો તમે. ન હોય અને કંઈ બનાવવું હોય તો જો આવી હાલત થઈ. બેનને ભાખરી તો ભાવ ન આવે ને એ આપ્યું છે. એક હાથે ખુરશી પકડી રાખવાની અને એક હાથે ચમચે અહીંયા હલાવવાનું. તો આપણું ફાઇનલી પોણા ભાગનું ચડી ગયું છે. આપણે જે ભાત ને બટેકાને બધું નાખ્યું છે ને એનો હવે નાખવાની છે ખાંડ. પણ હું બતાવી નહીં શકું તમને કે કઈ રીતે હું ખાંડ એડ કરું છું, કેમ કે મેં સિયાને જાયેલી છે. એક હાથે ચેર ફરજિયાત ચાલવી છે, ક્યારે એવી પલટી મારે
એ નક્કી ન હોય તો બસ કન્ટિન્યુ એક હાથે ચેર જેલી છે ને એક હાથે હું ભાત હલાવું છું. તો બસ હવે હું એમાં ખાંડ એડ કરી દઉં અને પછી હલાવી લઈએ. એટલે ખાંડ એડ કરવાથી એ લોકો એવું કહેતા હતા કે એ બટેકું ને ભાત ને ઈ છે ને બધું ફાટી જાય ને રસો ઘાટો થઈ જાય એવું કીધું. તો જોઈએ આપણે ટ્રાય કરીએ. આપણે ક્યારે એવી રીતના કોઈ નોટિસ નથી કર્યું. ખાંડ ઘણી વસ્તુમાં આપણે એડ કરતા હોઈએ. શિયાળથી નહીં હું દીકરો પેટના સપોર્ટ ઘૂસી જાય છે હલાવું છું તું હલીશ ને તો બધું દણીંગ થઈ જશે. તો બસ આપણે ક્યારે એવું નોટિસ નથી કર્યું પણ હવે ટ્રાય કરીએ. ફર્સ્ટ ટાઈમ છે તો હવે મે બી આપણે બી આશા રાખીએ કે એવું થઈ જતું હોવું જોઈએ. સિયા હું કેમ કરું જો મેં અત્યારે હાથને ટેકેથી ખુરશીનો ધક્કો મારી રાખ્યો છે ને તમને બતાવું. આવી કન્ડિશન છે મારી ભાતની અને હવે અમે એડ કરવાની છું હું ખાંડ. આ વિડીયો આવશે તો ઘણા તમારામાંથી કહેશે કે સિયાને પ્લેટફોર્મ પર બેસાડો નહીં પણ ફરજિયાત માટે હતું કેમ કે આવી રીતે ભાત ચોળવા છે તો મારે હલાવવું પણ જરૂરી હોય અને સિયાનું ધ્યાન રાખવું પણ જરૂરી હોય. વોકરમાં બસ વઘાર લાગી ગયો ત્યાં સુધી જ રહે. ભાત એડ કર્યા મેં તમને લોકોને નથી બતાવ્યું કેમ કે એ રહેતી જ નહોતી એટલા માટે. તો રોવડાવતા ભાત એડ કરી દીધા. બાકી અહીંયા જોઈને વારા પરથી પહેલી વાર ગયણી અને ચીપટો આપ્યો હતો. પછી ગયણીની ટર્ન પૂરી થઈ ગઈ. ચીપટો તો ક્યાં ગયો ખબર નહીં. જો અહીંયા પડ્યો એ ચીપટો આપ્યો હતો ને હવે આઈ નથી જોતો. એની ટર્ન પૂરી થઈ ગઈ. તો પછી હવે મારે રાખવી એને કઈ રીતે કેમ કે જ્યાં સુધી ભાત નહીં ચડે ત્યાં સુધી મારે અહીંયા રહેવાનું છે. ધવલ આવશે તો મે બી 7:30 થશે. નક્કી નહીં કેટલા વાગે. 8 વાગે તો બી ના ન કહેવાય. તો બસ આવું કંઈક હોય કેમ કે એકલા હાથે રાખવું અને કરવું થોડુંક ટફ છે. એટલા માટે જ હું રેસીપી કે કંઈ શેર નથી કરી શકતી કે નથી બનાવી શકતા વિડીયો કંઈ જોઈએ એવો કેમ કે કન્ટિન્યુ કરવામાં બહુ તકલીફ થઈ જાય. એને સિયા દીકરો અમે કન્ટિન્યુ કરવું અમારા માટે ફરજિયાત હોય. હવે શું જોઈએ તારે હે શું જોઈએ છે જો એક જોઈએ પણ શું જોઈએ ને નથી ખબર. થાળી જોઈએ છે હે વાટકો જોઈએ છે અલા દીકરો પકડી લે. તો બસ આવું કંઈક છે. આમ રાખતા રાખતા મારા ભાત હમણાં ચડી જશે. 6:15 ભાત બનાવ્યા હતા 7:30 5ની વાર છે ને હજી આપણા ભાત કન્ટિન્યુ પાકે છે. એટલે કે હવે તો ઘાટું થઈ ગયું છે. ગેસ ધીમો રાખીને ગઈ હતી. ફૂલ ગેસ હોય ને તો સતત હલાવવાનું રહે અમને. તો બસ જો હજી કન્ટિન્યુ હલાવવાનું બાકી છે આપણું. હલાવીએ છીએ હજી થોડીક વાર લાગે એમ છે. થોડીક વાર છે હજી રસો થોડો ઘાટો નથી થયો. એ પછી આપણે એમાં એડ કરવાની છે ધાણા ભાજી ને લીંબુ. તમને આગળ કીધું એમ કે ધવલ આંબલી ખાશે બધું છે. લીંબુ ખાય તો બી હમણાં પગ દુખે જ છે પણ આજે આ બનાવ્યું છે તો ફરજિયાત ખાવું પડશે એવું છે. તો બસ થોડું એવું લીંબુ નાખશું વધારે નહીં નાખીએ. થોડી વાર હજી આને ચડવા દઈએ. અમે કીધું તે પ્રમાણે ઘાટું થઈ ગયું હોય ને બટેકું નથી દેખાતું ઝીણું ઝીણું કચુંબર થઈ ગયું હોય ને એવું થાય તો મેં બી ખાંડ નાખવાથી ફાટતું હશે ખબર નહીં. યા તો ઓવરકુક થઈ જાય વધારે પડતું ચડી જતું હોય એટલે ભાંગી જતું હશે ને બાકી આમ જો ચેપીએ તો થઈ ગયું છે કેમ કે કલાક ઉપરથી એટલે કોઈ બી વસ્તુ હોય તો અત્યારે તો ચડી જ જવાની છે. 1 કલાકમાં તો ખુલ્લા વાસણ હોવી હોય એટલે ચડતા વાર લાગે પણ મીઠાશ આમાં આવે. ગૌઢી આપણે પહેલાં એમ જ રસોઈ કરતા પણ આપણે હવે બધા કુક કરવાના થઈ ગયા. તો કાંઈ વાંધો નહીં. હવે ભાત બની જાય પછી સબ્જી આગળથી રિવ્યુ લઈએ કે રસાવાળા ભાત રસિયા ભાત કેવા લાગ્યા. રસાવાળા નહીં અને રસાવાળા બોલાઈ જાય છે કેમ કે હમણાં 3-4 દિવસ પહેલા જ રિસેન્ટમાં અમદાવાદવાળા જ્યોતિમાસીએ મૂક્યું હતું સ્ટેટસ. તમે એમનું સ્ટેટસ જોયું હતું એમના પરથી મને આઈડિયા આવ્યો કે કદાચ એમણે પહેલી ટ્રાય કરી હોય કે શું હોય બનાવતા હોય કે પહેલી વાર બનાવ્યું હોય મને ખબર નથી પણ એમનું સ્ટેટસ મેં જોયું હતું. એટલે મને અત્યારે જે આ ઓન ધ સ્પોટ વિડીયો આવ્યો ને એમના પરથી લાગ્યું કે કદાચ એમણે ટ્રાય કરી હશે. જો ટ્રાય કરી હોય તો ખાલી હા એટલું કહી દેજો માસી કોમેન્ટ બોક્સમાં હું સમજી જઈશ. અને બનાવતા હોય તો બી હા એટલું કહી દેજો કે હા એ જ ભાત હતા. એ બધું નહીં ચલાવવું મળીએ સીધા જમવા ટાઈમે. આપણા રસાવાળા ભાત અહીંયા રેડી છે અને જમવા બેસી ગયા છીએ. ધવલને 1 મિનિટે સિયા રેઠા નથી. એમને ફ્રેશ થવા જવું ને નાવા જવું છે પણ સિયા કે હું જવા છે નહીં દઉં તમને. એ ગમે અહીંયા ગયા હોય તો અહીંયા બોલાવે છે એના પપ્પાને પાછે જો પણ સિયા કે નહીં પાપા તમારે મારાથી દૂર જવાનું જ નથી અહીંયા બેસો. બીજી વાત નહીં મોડા એવા છે ને એટલા માટે. તો બસ આપણે જમવા બેસી જાય અને જમી લીધા પછી સાવજી પાસેથી રિવ્યુ લેશું આપણે. અત્યારે તો રિવ્યુનો કોઈ ચાન્સ નથી કેમ કે આ જો મારી દીકરી